આજે હું તમારી સાથે શેર કરીશ એક નવી રીતે દૂધીનું ટેસ્ટી શાક બનાવવાની રેસીપી। તો ચલો ખાવામાં એકદમ ટેસ્ટી દૂધીનું શાક બનાવવાનું શરૂ કરીએ। દૂધીનું શાક બનાવવા માટે તમે જોઈ શકો છો મેં અહીંયા 500 ગ્રામ જેટલી દૂધી લીધી છે। તો સૌથી પહેલા શાક બનાવવા માટે દૂધીની ઉપરની છાલ કાઢી અને આપણે ચોખ્ખા પાણીએ ધોઈ લઈશું। તો દૂધીની ઉપરની છાલ કાઢીને આપણે અહીંયા ચોખ્ખા પાણીએ ધોઈ લીધી છે। તો હવે આપણે દૂધીને કટ કરી લઈશું। તો આ રીતની તમારે મોટી મોટી દૂધીને કટ કરવાની છે। તો આ જ રીતે આપણે દૂધીને કટ કરી લઈશું। દૂધીને આપણે કટ કરી લીધી છે। તો હવે આપણે બધી જ કટ કરેલી દૂધીને એક કુકરની અંદર લઈ લઈશું। કટ કરેલી દૂધી કુકરની અંદર લઈ લીધા પછી હવે આપણે તેની અંદર એક મોટી સાઈઝની અંદર કટ કરેલી ડુંગળી ઉમેરીશું। સાથે જ મોટી સાઈઝની અંદર કટ કરેલા ટામેટા ઉમેરીશું। 2 કટ કરેલા લીલા મરચાં ઉમેરીશું। 5 થી 7 લસણની કળી ઉમેરીશું। સાથે જ નાની અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। સાથે જ અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને હવે બધું જ કૂક કરવા માટે કુકરનું ઢાંકણ બંધ કરી અને ગેસની મીડિયમ ફ્લેમ પર 2 વિસલ કરી લઈશું। તો 2 વિસલ થઈ અને કુકર આપણું ઠંડુ થઈ ગયું છે। તો હવે આપણે બધું ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો બધું એકદમ સરસ બફાઈ ગયું છે। તો બધું જ બાફી લીધા પછી હવે આપણે ટામેટાની ઉપરની છાલ કાઢી લઈશું। તો આ રીતે તમારે ટામેટાની ઉપરની છાલ કાઢી લેવાની છે। ટામેટાની ઉપરની છાલ કાઢી લીધા પછી હવે આપણે બધું જ ચમચા વડે થોડું મેશ કરી લઈશું। તો આ રીતે તમારે બધું થોડું ચમચા વડે મેશ કરી લેવાનું છે। તો બધું આપણે અહીંયા થોડું મેશ કરી લીધું છે। તો તમે જોઈ શકો છો આ રીતનું તમારે મેશ કરવાનું છે, વધારે તમારે મેશ નથી કરવાનું। તો બધું જ થોડું મેશ કરી લીધા પછી હવે આપણે શાકને વઘારી લઈશું। તો શાકને વઘારવા માટે તમે જોઈ શકો છો મેં અહીંયા ગેસ ઉપર એક કઢાઈ રાખી છે। તો કઢાઈની અંદર 2 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરીશું। તો તેલ આપણું ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેલની અંદર નાની અડધી ચમચી રાઈ ઉમેરીશું। નાની અડધી ચમચી જીરું ઉમેરીશું। સાથે જ 2 ચપટી હિંગ ઉમેરીશું। થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું। નાની 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું। નાની અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું। સાથે જ 1 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું। હવે આપણે મસાલાની અંદર જે કુકરની અંદર બધું બાફીને રાખ્યું છે તે બધું જ ઉમેરી લઈશું। મસાલા સાથે બધું સરસ મિક્સ કરી લઈશું। તો બાફેલું બધું જ સરસ મસાલા સાથે મિક્સ કરી લીધા પછી હવે આપણે શાકને ગેસની મીડિયમ ફ્લેમ પર 5 મિનિટ માટે ઢાંકીને થવા દઈશું। તો શાકને ઢાંકી અહીંયા 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે શાકને ચેક કરી લઈશું। તો એક નવી રીતે એકદમ ટેસ્ટી દૂધીનું શાક બનીને આપણું તૈયાર છે। તો હવે આપણે શાકની અંદર ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું। ધાણા ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। તો શાક આપણું બનીને તૈયાર છે। તો હવે આપણે શાકને એક પ્લેટની અંદર સર્વ કરી લઈશું। તો એક નવી રીત સાથે ઇન્સ્ટન્ટ બની જાય તેવું દૂધીનું ટેસ્ટી શાક બનીને આપણું તૈયાર છે।